નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ના ભૂલતા. આ મિત્રો, આજે આપણે જે વિષય પર, જે પ્રશ્ન પર, જે મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે કે સાહેબ, પંચાયત બોર્ડ દ્વારા મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની નોટિફિકેશન જે છે ક્યારે આવવાની છે મિત્રો. બરોબર, થોડી ચર્ચા વિચારણા મિત્રો કરીએ આપણે. બરોબર, આના પર છેલ્લે સુધી બન્યા રહેજો. સાહેબ, જીપીએસએસબી, કઈ જીપીએસએસબી પંચાયત સેવા બોર્ડ દ્વારા જે છે સાહેબ, આજથી થોડા સમય પહેલા એક ટાઈમ ટેબલ જે છે એ મૂકવામાં આવ્યું હતું ઓફિશિયલી. બરોબર, જેની અંદર મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનની ભરતીને લઈને એક અપડેટ હતી કે સાહેબ એના જે છે ડિસેમ્બરની અંદર, બરોબર, ક્યારે સાહેબ, ડિસેમ્બર જે છે, ડિસેમ્બર 2025 માં જે છે ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે. આવું કઈક હતું. હા સાહેબ, આવું હતું. અને આ ડિસેમ્બરમાં ફોર્મ ભરાયા એનું જે છે મિત્રો જૂન અથવા તો જુલાઈ, બરોબર, જૂન જુલાઈ 2026 ની અંદર જે છે મિત્રો એક્ઝામ લેવાય જશે. આવું કોનું કેવું હતું સાહેબ? આવું પંચાયત બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો આપવામાં આવી હતી. બરોબર, પછી સાહેબ આમાં શું ફેરફાર આવ્યો? બરોબર, જે ડિસેમ્બરમાં જે મિત્રો ભરતી જાહેર થવાની હતી અથવા તો ફોર્મ ભરવાનું ચાલુ થવાનું હતું એ થયું નથી મિત્રો. એક રીઝન વચ્ચે એવું માનવામાં આવતું હતું કે વાવ-થરાદની અંદર મિત્રો જે છે નવા મહેકમ મંજૂર થવાના હોવાથી ડિસેમ્બરમાં જે છે મિત્રો આ ભરતી જે છે એ ફોર્મ ભરાવાના ચાલુ થવાના, તો એ થોડું મિત્રો પોસ્ટપોન થવાનું છે મિત્રો. તો હાલ ડિસેમ્બર થી મિત્રો ક્યાં પહોંચ્યા આપણે સાહેબ? આજે સાહેબ ફેબ્રુઆરી એન્ડિંગ છે. બરોબર, ફેબ્રુઆરી એન્ડિંગ છે મિત્રો. તો ઓલરેડી મિત્રો ડિસેમ્બરની જગ્યાએ 2 મહિના આ લેટ ગયું, તો મિત્રો આ જુલાઈની જગ્યાએ મિત્રો આ પણ સપ્ટેમ્બરમાં મિત્રો આની પોસિબિલિટી થઈ જાય. હા સાહેબ, થઈ જાય. તો હવે મિત્રો મુદ્દો એ છે કે હજી સાહેબ કેટલું લેટ? જો મિત્રો મારો પ્રશ્ન એવો છે કે તમને પ્રશ્ન એવો છે કે તમને આનાથી શું ફેર પડે? ચાલો, આ ડિસેમ્બરની જગ્યાએ છે ફેબ્રુઆરીમાં પણ નથી લેવાનું, માર્ચમાં પણ નથી લેવાની, અને એની જગ્યાએ ચાલો એપ્રિલ ની અંદર મિત્રો જે છે આ વસ્તુ જાય છે. બરોબર, તો સાહેબ આ એપ્રિલમાં જાય છે તો આ સપ્ટેમ્બર ઓક્ટોબરની જગ્યાએ આ કદાચ નવેમ્બરમાં જાય. પણ વસ્તુ કેવી છે કે આનો જે સિલેબસ મિત્રો એમણે જે દિવ્યાંગો માટે આપ્યો છે, જો એ સિલેબસ હશે તો અત્યાર સુધીમાં સૌથી મિત્રો લેન્ધીમાં લેન્ધી સિલેબસ છે મિત્રો. આ હું તમને કહી દઉં, ખોટા મિત્રો વેમમાં રહેતા નહીં કે આપણે એમએલટી માં ટોપર હતા તો આપણે અહીં બધું કવર કરી લઈશું. નોન ટેકનિકલ સાથે ટેકનિકલ પણ મિત્રો સબ્જેક્ટ કવર કરવાનો છે. આની અંદર સાહેબ કુલ 6 સબ્જેક્ટ છે. બરાબર, 6 સબ્જેક્ટમાં સાહેબ એનેટોમી છે. હા સાહેબ, એનેટોમી છે, ફિઝિયો છે, બરોબર, એ સિવાય ફાર્મેકોલોજી છે, બરોબર, એ સિવાય બાયોકેમ છે, એ સિવાય પેથો છે, બરોબર, અને એ સિવાય સાહેબ માઇક્રોબાયોલોજી છે. અને આ બધા સાહેબ એક્સ્ટ્રીમલી ડિટેલમાં આપણને આપેલા છે. તો હું જો સરખી રીતે કરવા જાઉં તો 2 સબ્જેક્ટ માટે 1 મહિનો તો ઓછામાં ઓછું મારે થશે સારી રીતે સમજીને કરવા માટે. બરોબર છે. આપણા મોટી સંખ્યામાં સ્ટુડન્ટ જે છે એ વિશાલ ખોડીફાડ એપ પર આ કોર્સ પરચેસ કરી ચુક્યા છે, અને એ જે છે હાલ મિત્રો એનેટોમી પણ પૂરું કરી ચુક્યા છે, ફિઝિયો પણ પૂરું કરી ચુક્યા છે, પેથો પણ પૂરું કરી ચુક્યા છે, અને હાલ જે છે મિત્રો ફાર્મેક અને બાયોકેમ આ બંને પર મિત્રો ફોકસ કરી રહ્યા છે. એટલે કે વિધિન માર્ચ એન્ડિંગ સુધીમાં એ લોકો સિલેબસ પૂરો કરીને બેઠા હશે. બરોબર, સિલેબસ પૂરો કરીને બેઠા હશે મિત્રો. જ્યારે એક્ઝામના ફોર્મ ભરે એ પહેલા જે લોકો સિલેબસ પૂરા કરીને બેઠા છે, તો મિત્રો તમે વિચારો કે તમે આ રેસમાં કયા સ્થાને છો, કયા લેવલ પર છો. ઓલરેડી સિલેબસ પૂરો કરીને બેઠા પછી મિત્રો આને મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવું પડશે મિત્રો. કોમ્પિટિશન ટફ થવાની છે. બરોબર, તો એકવાર મિત્રો તમે કોર્સ પર જઈને પણ મિત્રો આના ડેમો જોઈ શકો છો મિત્રો. લાઇટલી ના લેતા. એક્ઝામ 2 મહિના લેટ આવે તો ચાલશે, બટ સૌથી પહેલો પ્રશ્ન સાહેબ, મારે સિલેબસ થઈ ગયો છે કે નહીં? મેં 6 સબ્જેક્ટ કવર કરી લીધા છે, એ પ્લસ બીજા 15 નોન ટેકનિકલ ના સબ્જેક્ટ કવર કરી લીધા છે. કારણ કે શું આ જે વસ્તુ છે એ હું 2 મહિનામાં કરી શકીશ? નહીં સાહેબ, ન કરી શકો આ તમે 2 મહિનામાં. આના માટે મિનિમમ તમારે 6 મંથ જે છે મિત્રો જોઈશે.
એકવાર સિલેબસ મેં તમને કીધું આટલું કરી લ્યો, પછી સાહેબ એને રિવિઝન કરવા પડશે કોન્સ્ટન્ટ, ત્યારે યાદ રાખશે. ફિઝિયો, ફાર્મેક, બાયોકેમ આ બધું લેન્ધી આપ્યું છે મિત્રો, તમને સમજાય બધું જાય, પણ એને યાદ રાખવા માટે કોન્સ્ટન્ટ રિવિઝન કરવું પડશે મિત્રો. સમજાય છે? તો મિત્રો આ જે એક્ઝામ છે ફેબ્રુઆરીની, માર્ચ ને એપ્રિલ જાય, બરોબર, તોય આપણને કોઈ ઇશ્યુ નથી. મારો સૌથી પહેલો ટાર્ગેટ છે કે જીપીએસએસબી નો જે કોઈ સિલેબસ છે, જેટલા 6 સબ્જેક્ટ ટેકનિકલના પ્લસ 10 કે 15 જેટલા સબ્જેક્ટ નોન ટેકનિકલના, આ મારે 15 થી 20 સબ્જેક્ટ જે છે, બરોબર, એ મારે પૂરા થઈ જવા જોઈએ એપ્રિલ પહેલા. જો એપ્રિલમાં ફોર્મ ભરે તો એપ્રિલ પહેલા, જો માર્ચમાં ફોર્મ ભરે તો માર્ચ પહેલા મારે આટલું પૂરું હોવું જોઈએ. પછી મિત્રો પછી સાહેબ અમને 4 મહિના મળે છે, તો 4 મહિનામાં હું મિનિમમ સાહેબ 10 વાર તો હોલ સિલેબસ રિવિઝન કરીશ અને એની સાથે મોક ટેસ્ટ પણ આપીશ. આપણે એપ પર મોક ટેસ્ટ પણ આગળ જતા અવેલેબલ કરાવશું સાહેબ. એ સિવાય હું એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરીશ, એ પણ આપણે એપમાં અવેલેબલ છે મિત્રો, બરાબર. તો આ બધી વસ્તુ મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. એક્ઝામ માટે ઉતાવળ ના કરો તમે, સમજાય છે? એક્ઝામ માટે ઉતાવળ ના કરો. તમારે જે કરવાની છે મિત્રો, સિલેબસ પૂરો કરવા પર ધ્યાન આપો, બરાબર. કારણ કે એક્ઝામ આવીને ઉભી રહી જશે ને આપણીથી કાંઈ નથી, હાથમાંથી પાણી બધું જતું રહેશે, રેતી જતી રહેશે, બરાબર. એવું ના થવું જોઈએ. તો મિત્રો કન્સિસ્ટન્સી સાથે આપણે પ્રિપેરેશન કરવાની છે, બરાબર. તો વિશાલ ખોડીપાળ એપ પર મિત્રો આપણો કોર્સ છે, એના પર તમે વિઝિટ લઈ શકો છો, ડેમો જોઈ શકો છો, અને જો આપ ચાહો તો મિત્રો પરચેસ કરી શકો છો. હવે એની અંદર મિત્રો જુઓ એનેટોમી, એક મિનિટ, કુલ 6 સબ્જેક્ટ આપણને આપેલા છે, બરાબર. 6 સબ્જેક્ટમાં એનેટોમી, ફિઝિયો, પેથો, બરાબર, પછી બાયોકેમ, ફાર્મેક, અને એ સિવાય મિત્રો માઇક્રો, બરાબર. તો એનેટોમી પૂરો થઈ ચુક્યો છે, ફિઝિયો પૂરો થઈ ગયો છે, પેથો પૂરો થઈ ચુક્યો છે, બાયોકેમિસ્ટ્રી ઓલમોસ્ટ પૂરો થવામાં છે, ને ફાર્મેક જે છે મિત્રો ચાલુ છે. તો મિત્રો ઓન એન એવરેજ એક માત્ર માઇક્રોબાયોલોજી સબ્જેક્ટ જે છે એ બાકી રહેશે, જે મિત્રો માર્ચ એન્ડિંગ પહેલા મિત્રો આ સંપૂર્ણ આપણે સિલેબસ પૂરો કરાવી લઈશું. અને એ સિવાયના સાહેબ નોન ટેકનિકલના બધા સબ્જેક્ટના બધા જ લેક્ચર જે છે મિત્રો ઓલરેડી અપલોડેડ છે, બરાબર, અપલોડેડ છે મિત્રો. તો એકવાર મિત્રો ખાસ વિઝિટ કરી આવજો. અને મિત્રો એક્ઝામ ક્યારે આવશે એ નહીં, બટ એક્ઝામનો સિલેબસ મારે ક્યારે પૂરો થાય એ પ્રશ્ન પર ફોકસ કરો મિત્રો. આ તમારી માટે આગળ જવા માટે મિત્રો મદદરૂપ થશે તમને, બરાબર. ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.